આજે તો અહીંયા સારું છે કે રાજેશભાઈએ તમને બધા મિત્રોને ભેગા કરી એવા કાર્યક્રમનું આયોજન કર્યું છે કે જેમાં બધાને સમજણ પડે અને મજા આવે. અમારા અમદાવાદમાં હમણાં એક નવી સ્ટાઇલ નીકળી છે, ના સમજણ પડે એવા પ્રોગ્રામ રાખવાની. વાણિયાઓ મુશાયરા ગોઠવે. વાણિયાઓને ઉર્દુ સાહિત્યના બાપે માર્યા વેર. બધા ઢેબરા લબ્બા લઈ લઈને આવ્યા હોય, ઓડિયન્સમાં બેન ઢેબરા ખાતા હોય. અને ઉર્દુનો કલાકાર તો પાછો લખનૌથી બોલાયેલો, જાણે ગુજરાતમાં કોઈ હોય નહીં. કલાકાર સ્ટેજ ઉપર આવ્યો, ઓડિયન્સમાં બધા વાણિયા ઢેબરાવાળા. पहले शुरू करिए कि गौर कीजिएगा. कार्यक्रम की शुरुआत में मैं कुछ उर्दू शेरों शायरियां पेश करूंगा, बाद में कुछ नज़में होगी, कुछ गज़लें होगी. गौर कीजिएगा. शुरू करिए. हाँ बढ़ जाओ. कि मैं जब पीने गया था मैं खाने में तो मैं की बदबू आती थी, मगर जब पी के निकले बाहर तो जन्नत नजर आती थी. कि नहीं पीते तो हम कहीं मौसम नहीं पीते, कि नहीं पीते तो हम कहीं मौसम नहीं पीते, मगर जब बैठ जाते हैं तो किसी से कम नहीं पीते. कि मैं घुस गया था पायखाने में मैं खाना समझकर, पायखाना मीन्स रेस्टरूम टॉयलेट. कि मैं घुस गया था पायखाने में मैं खाना समझकर, और उठा लिया लोटा लगा लिया मुंह पे पैमाना समझकर. कि शाम ढली तो शराब पी ली, शराब पी ली तो रात कट गई. कि शाम ढली तो शराब पी ली, शराब पी ली तो रात कट गई. सुबह उठकर हिसाब किया तो हिसाब देकर गांड फट गई. एक मंदिરના કે મસ્જિદના ઓટલા ઉપર બેઠો બેઠો એક જણ દારૂ પીતો હતો. એને જોઈને પેલા પૂજારીએ મોઢું બગાડ્યું, પેલા મુલ્લાએ મોઢું બગાડ્યું કે સ્ટુપિડ, ડુ યુ નો વોટ આર યુ ડુઈંગ? આ જગ્યાએ ચોદ્યા દારૂ પીવાય? तो बोले जो दारू पीतो तो मुल्लानो का पुजारी ने हाथ पकड़ तो करा, है खुदा के बंदे, अरे खुदा के बंदे, अगर ताकत है तेरी इबादत में तो ये मस्जिद को हिला के बता. अगर ताकत है तेरी इबादत में तो ये मंदिर को हिला के बता, वरना बैठ मेरे संग 2 घूंट पी और मस्जिद को हिलती देख, मंदिर को हिलता देख. जो तारी भक्ति में जे ताकत नहीं, आ 2 पेग में जे पी બધું હમણાં હલવા માંડી છે. એને દારૂ પર ગાવા માંડ્યો. અને દારૂની એક મજાની વાત કહી દઉં, તમે બધા પીવો છો ને, એ મજાની વસ્તુ છે. આ દારૂમાં ભગવાન છે સાહેબ. સાંભળજો, સાંભળજો, બધી જુદી જુદી જાતના તમે દારૂ પીવો છો. હા મહારાજ છો, હમણાં કથા કરીશ. કે જીન में बसी जान की रम में बसे राम. जीन એટલા દારૂમાં તમે જે જીન પીવો છો ને એ. कि जिन में बसी जान की रम में बसे राम, वोडका में विष्णु बसे विस्की में हनुमान. कि जिन में बसी जान की रम में बसे राम, वोडका में विष्णु बसे विस्की में हनुमान. किस किस शराब को छोड़े यारो, किस किस शराब को हम छोड़े यारो, जब हर बोतल में है भगवान. તમારા બૈરું જો દારૂ છોડવાની વાત કરતી હોય ને તો યાદ રાખીને સંભળાવી દેવાનું. કોઈ મગજમાં નહીં જોઈએ બેન છો. પેલા દારૂ પર ગાવા માંડ્યો ને તો પેલા વાણિયા બગડે કે ચોદ્યા ક્યાંથી આવ્યો છું? તો કે લખનઉ છે. ક્યાં આવ્યો છે? ભાન છે? કે અમદાવાદ. અમારે અહીંયા નશાબંધી છે, ચોદ્યા અમારા અમુક દારૂ ગાય છે. તમને બધાને ખબર છે ગુજરાતમાં નશાબંધી છે, તો એ અમદાવાદમાં એક કાકી રોજ કાકાને દારૂ પીવડાયો. બોલો, બધા જાણ્યું, બધા કાકીને લડ્યા. કાકી ધીસ ઇઝ નોટ ફેર. હિન્દુ નારી હિન્દુ પત્ની તો કોને કહેવાય કે વર પીતો હોય એને સમજાવી પટાઈને બંધ કરાવે, અને તમે કાકાને પીવડાવો છો તો કાકે કહો માથાકૂટ નહીં કરવાની. તારા કાકાનું પીવડાવો છો પણ મને ફાયદો છે. કે તમને શું ફાયદો છે? કે પીધા પછી તાર કાકો મને પડોશીનું બૈરું સમજે છે. વાણિયા બંધ કરે તો કે દારૂ નહીં, એલા કઈ બીજું ગા. ના તો ઉર્દુ સાહિત્ય તો બહુ ઊંચું છે. તરત એનો સબ્જેક્ટ ચેન્જ કરી નાખ્યો અને બ્યુટી પર ગાવા માંડ્યો. એની બ્યુટી પર ગાવા માંડ્યો. એક શાયર મરી ગયો,
અને પછીની વાત છે કે એની ગર્લફ્રેન્ડ એકવાર એની કબર ઉપર આવી कि वाह के मेरी कब्र पे मूत के चली गई क्या आई અને મારી કબર પર મૂતરીને ગઈ कि वाह के मेरी कब्र पे मूत के चली गई मूत तो बहाना था यारो वो चुद दिखा के चली गई एक शायर બહુ હેન્ડસમ એક્ટર જેવો અને ગર્લફ્રેન્ડ ફિયાન્સી કાળી દિવસે દિવસે સુકાતી જાય તેના કાલાપન ઉપર એને બે લીટી લખી कि ये कालापन तुम्हारा ये फरिश्तों की भूल नहीं है ये कालापन तुम्हारा ये फरिश्तों की भूल नहीं है वो तो तिल बनाने बैठा था और शाही फिसल गई एक શાયરની ગર્લફ્રેન્ડ એની ફિયાન્સી બ્યુટીફુલ છે એની બ્યુટીને વખાણ કરે છે કેટલી બ્યુટીફુલ છે કે નહાકર બાલ સાનો પર वो गीले छोड़ देती हैं નહીં ને જ્યારે એના ભીનાવળ ખભા ઉપર છૂટા મૂકી દે છે કે નહાકર બાલ સાનો પર वो गीले छोड़ देती हैं तो ये बरसने वाले बादल भी अपने अपने रस्ते मोड़ लेते हैं એની બ્યુટીના વધારે વખાણ કરે છે કે તું આટલી બધી બ્યુટીફુલ છું આજે પૂનમની રાત છે તારા વાળ ઓળવા માટે બાલ્કનીમાં ના જઈશ ગેલેરીમાં ના જઈશ કે બામ પર ન જાના કભી તું શબ મહેતાબ में कि बाम पर न जाना कभी तू शब मेहताब में कि ये चांदनी गिर जाएगी तो मैला बदन हो जाएगा એટલે તમે વાવા કરો છો તમારી બાજુમાં કાકો બેઠેલો મેં કાકાને ખાલી એટલું જ પૂછ્યું મૂકું કાકા શું કીધું એણે મન કા સમજણ ના પડતો હું કરવા આવ્યો ચોદ્યા જાણે બધું સમજી ગયો મેં કીધું કાકા ને આમ તો બધી સમજણ પડી પણ બામ એટલે ખ્યાલ ના આવ્યો મન કે એટલી સમજણ નહીં પડી ડોફા કે પેલા બૈરું બહુ દેખાવડું છે તો એમ કે છે માથે બોમ ના લગાવીશ નહીતર કપાળ કાળું પડી જશે ને ગાલે એમને એમ રહેશે ઢેબરું ખાવું છે મૂકું નહીં ખાવું તમે ખાવ હું જતો રહ્યો પણ જેટલું ઊંચું આપણું ઉર્દુ સાહિત્ય છે ને એટલું જ ઊંચું આપણું ગુજરાતનું લોક સાહિત્ય છે સૌરાષ્ટ્રનું લોક સાહિત્ય છે એક ગરબો ગયા વર્ષે લંડનમાં ગવાયો ને તે ગરબો પત્યા પછી એક ભાઈ મારી જોડે બબાલ થઈ ગયા અને મારી જોડે ડિબેટ કરવા આવ્યા અહીં બેઠેલા ખબર છે લંડન વાળા ગુજરાતી બોલે કેવું બોલે આઈન મન કહેતી કે ભાઈ ધીસ ઇઝ ઓલ બ્લડી બુલશીટ બાના મેં કહું કેમ મેં કે આવું કંઈ ગરબો હોતો હશે કે દૂધે તે ભરી તણાવડીને મોતીડે બાંધી પાડ ઝીલણ ઝીલવા ગયા હતા ને ગરબે ગમવા ગયા હતા દિંકપી બાના તમે કોઈ દી જોયું દૂધનું તળાવ માની લો 2 મિનિટ કે દૂધનું તળાવ છે તેને મોતીની પાળી કરાય દિનકરભાઈ દૂધનું લેક હોય ને તો એને સિમેન્ટ કોન્ક્રીટની પાળ કરવી પડે અંદરની સાઈડે ગ્લેસ ટાઇલ્સ લગાવવા પડે ઉપરથી કવર કરવું પડે ટેમ્પરેચર મેન્ટેન કરવું પડે નહીતર 4 કલાકમાં દૂધ ફાટીને દહીં થઈ જાય મેં કહું કાં કહો તમે દૂધની દુકાનવાળા છો કાં કહો રેફ્રિજરેશન એન્ડ કન્ડિશન વાળો કાં કહો બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર છો મેં કહું તમે ગમે તે હોય ભાઈ આ ગુજરાતના કે સૌરાષ્ટ્રના જે કવિએ ગરબો લખ્યો ને લખતા તો લખી નાખો પણ એ વખતે ખબર નહોતી કે મારા ગરબામાં ભણેલા ઘણા માણસો પણ હું મિસઅન્ડરસ્ટેન્ડ કરશે નહીં સમજી શકે એ બેઠા બધા ગરબો સાંભળેલો છે ને ગરબો કેવી રીતે લખાયો છે જો આપણું સાહિત્ય કેટલું ઊંચું છે લોક સાહિત્ય દૂધે તે ભરી તલાવડીને મોતીડે બાંધી પાળ ગરબો બહુ જૂનો છે આ ગરબો કેવી રીતે લખાયો છે બહુ મજાની વાત છે કે સૌરાષ્ટ્રના એક ગામમાં એક બાઈ નવરાત્રના ટાઈમમાં એના છોકરાને ઘોડિયામાં હૂતું મૂકીને ગરબે ઘૂમવા ગયેલી અને ગરબે ઘૂમતા 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 રાતના 12, 12:30, 1, 2, 2:30 2:30 વાગે એની માને યાદ આવ્યું કે 6 મહિના નાના છોકરાનું ઘોડિયામાં હૂતું મૂકીને ગરબે ઘૂમું છું 2:30 વાગે માને છોકરું યાદ આવ્યું એટલે માં દોડતી ઘીરે આવી અને ઘીરે આવીને જુએ તો છોકરું ઘોડિયામાં રાડું નાખે ઉલાળા મારે માને તો નાના 6 મહિના નાના બાળને ભૂખ્યું મેલીનું ગરબે ઘૂમતી હતી માએ ધડ દઈને ઘોડિયામાંથી છોકરાને કાઢીને પોતાના ખોળામાં લીધો અને પોતાના પોલકાનો એટલે બ્લાઉઝનો એક પીસ ઊંચો કરીને પોતાનું સ્તન બહાર કાઢી અને નાના છોકરાને ધવડાવવા માંડી પોતાનું ધાવણ ધવડાવવા માંડી અને જ્યારે એના નાના છોકરાના મોઢામાં પોતાનું સ્તન દીધું તેના ગળામાં જે મોતીની માળા પહેરેલી એ મોતીની માળા એના સ્તનની આજુબાજુ ગોઠવાઈ ગયેલી હવે મોતીની માળા એના સ્તનની આજુબાજુ ગોઠવાઈ ગયેલી અને છોકરું ધાવતું હતું આ દ્રશ્ય જોઈને રાતના 3 વાગે એના બારણામાં ઉભેલો વર આ ગાય છે કદુદત ભરી તળાવડીને મોતીડે બાંધી પાળ રે ઝીલણ ઝીલવા ગયા તા કે ગરબે ઘૂમવા ગયા તા આ આપણું લોક સાહિત્ય છે હવે આમાં પેલો ભેંચો સિવિલ એન્જિનિયર હોય કે રેફ્રિજરેટર હોય ગોથે ચડે આમાં ભલ ભલા ગોથે ચડે એવું છે
એક બાપુ છે ને શિકાર કરવા જાય, 1 કલાક કાંટો નાખીને બેસી રહે, 1 કલાક બેચો માછલી જ ના પકડાય. બાજુમાં એક પટેલ આવ્યો, આંગળી વળી ફાટકથી માછલી પકડી લીધી, થેલીમાં નાખીને જઈ ગયો. બાપુ કાર લે કે આપણે 200 કલાકથી અહીંયા ગુડાણા છે ને આપણા માછલા નહીં આવતા ને આ સુધીનો આંગળા કરીને માછલા કાઢે લે. તો બીજે તે પાછા બાપુ આવ્યા, કલાક કાંટો નાખ્યો ના આવ્યો. પટેલ આવ્યા, આંગળી નાખીને માછલું પકડીને જતા રહ્યા. બાપા કે કાલ તો પૂછવું જ પડશે એને. ત્રીજે દિવસ પૂછ્યું કે પટેલ ઉભો રહે, હા હું કલાકથી બેવું છું કાંટા નાખીને, મારે માછલી આવતી નહીં, તું જ કે આંગળા નાખીને કઈ તો માછલા કાઢે. પટેલ કે બાપુ કોઈને કહો નહીં તો કહું, કોઈ નહીં કહું કે આ પાણીમાં છે ને માછલું પકડવા માટે આંગળી નાખીએ ને પેલા આંગળી છે ને કોઈકની ગાંઠમાં ગાલીને લાવવાની, એની વાસ છે ને માછલીને બહુ ગમે, એટલે પાણીમાં હોય ને એની વાસ આવે એટલે જેવી પાણી આવે એટલે પકડી લેવાની. કે આમાં કાંઈ નથી. બાપુ કાલે લે આ તો આવ સીધું. ચોથેથી બાપુ નીકળ્યા કે આપણે આ કાંટા બાટા લેવા જ નહીં, આપણે પટેલવાળી કરો. તો બહાર નીકળ્યા અને થયું કે આ બે જો ગાલવી ક્યાં, એમના વાઈફ ગાર્ડનમાં કામ કરતા હતા, વાંકો વળીને કંઈ કુંડામાં ખોતરતા હતા. બાપુએ ઘાઘરો ઊંચો કરીને દર ગતિ આંગળી ભરાવી, એટલે એમના વાઈફ કે પટેલ આ 3 દીથી શું તમે ગાંડમાં આંગળા કરો. એક છોકરાના બાપનો એકનો એક પણ 1 નંબરનો ઘેલચો દેવો, આખો દાડો જુગાર, પાના પત્તા, ક્લબ લાઈફ, બાપના ધંધા જોવાનું નહીં, કોઈ હેલ્પ કરવાની નહીં. એટલે એકવાર એની માએ કીધું બેટા પપ્પાનો બિઝનેસ ના ગમતો હતો, પપ્પા ગુજરી જાય પછી આપણે વેચી નાખીશું. તારા જેવો જોન છોકરો પપ્પાને હેલ્પ ના કરે, આખો દાડો બેસી રહે, એ ના સારું લાગે. બેટા તું એકવાર તો પપ્પાને બિઝનેસમાં જા, કે પછી તને ના ગમે જ ના જતો. એ કીધું કે ઓકે ચાલ કાલ ડેડીને કહેજે કાલ હું જઈશ. મેં કીધું છોકરાએ હા પાડી છે કાલે આવવાનો છે. તો બાપો ખુશ થઈ ગયો કે હો કાલે મારો સન આવે છે, પ્લાન્ટ મેનેજર, પ્લાન્ટ ઓપરેટર, બધાને કીધું કે એવરીબડી શુડ બી એલર્ટ, કે હી શુડ બી ટ્રીટેડ નાઇસલી. કાલે આખી ફેક્ટરી આપણે બતાવી છે. એ છોકરો એટલે બાપો અને પેલો જનરલ મેનેજર અને પ્લાન્ટ મેનેજર અને ઓપરેટર અને 5-6 જણનું દાડું ફેક્ટરીની વિઝિટમાં નીકળ્યું. તો છોકરો બાપા કે જો બેટા આ જે પહેલો પ્લાન્ટ છે આપણો, આ મોટું ડ્રમ દેખાય છે, ડ્રમમાં પાઇનેપલ નાખી દેવાના, સ્વિચ દબાવો, પાઇનેપલ ક્રશ, એના બિયા છોડ્યા બહાર, પાઇનેપલ જ્યુસ તૈયાર થઈને પાઇપમાં જાય ને સીધા ટીન ભરાઈ જાય ને એને લેબલ લાગી જાય, સીધા કાર્ટન પેક થઈ જાય, આપણે કશું જ નહીં કરવાનું. ધીસ ઇઝ ઓલ ફુલ્લી ઓટોમેટિક મશીનરી, આપણે સ્વિચ જ દબાવવાની. આ બીજો પ્લાન છે ટોમેટો જ્યુસનો છે, આ મોટા ડ્રમમાં ટામેટો નાખી દો, સ્વિચ દબાવો, ટોમેટો ક્રશ, બિયા છોડ્યા બહાર, ટોમેટો જ્યુસ તૈયાર થઈને સીધા ટીન ભરી જાય. આ ત્રીજો પ્લાન છે નોનવેજનો છે, હમણાં જ આપણે નવો નાખ્યો છે, 1.5 મહિનો થયો. આ મોટું ડ્રમ દેખાય છે એમાં ડુક્કર નાખી દેવાનું, ભૂંડ, પીગ, સ્વિચ દબાવો, ભૂંડ ક્રશ થઈ જાય અને હાડકા ચામડા ઓટોમેટિક છૂટા પડી જાય અને મટનનો સૂપ તૈયાર થઈને સીધો પાઇપમાં બહાર જઈ અને ટીન ભરી જાય, લેબલ લાગી જાય, કાર્ટન પેક થઈ જાય, બધું ઓટોમેટિક, આપણે ખાલી સ્વિચ જ દબાવવાની, કાંઈ જ નહીં બીજું. છોકરાના દિમાગ ગેલચો થયું એ ધીસ ઇઝ ઓકે ડેડી, પણ આપણી પાસે પપ્પા એવું કોઈ મશીન નથી કે જેમાં સૂપ નાખીને સ્વિચ દબાવીએ તો ભૂંડ બહાર નીકળે. ના બાપા કેવું મશીન છે ને આપણે ઘેર, તો કે આપણે ઘેર કહ્યું કે તારી માનો ભોસડો. આટલું સૂપ નાખીને તારે જેવું ભૂંડ બહાર પાડ્યું છે ને, ભોસડીના ઊંધા ઊંધા સવાલો કરે છે. એક છોકરી દુકાનમાં બ્રા લેવા ગઈ હતી, પેલા દુકાનવાળાને કહે બ્રા આપો ને, પેલા કીધું કઈ સાઈઝ, સોરી સાઈઝ ખબર નથી પણ મૂકો એટલે જોઈને કહી દઉં. પેલા 80ની એટલે 36ની મૂકી કે ઓહ ટુ બિગ, 34 મૂકી કે નાની બતાવો, 32 મૂકી કે નાની બતાવો, 30ની મૂકી મોટી પડશે, 28ની મૂકી નાની બતાવો, 26ની મૂકી કાંઈ મોટી છે, 24ની બતાવો, 24ની મૂકી કે નાની બતાવો. પેલા દુકાનવાળો બોલે આ શું બેંચો મગજ મારી. એટલે બધી બ્રાનો ઢગલો ખેંચી અને ડ્રોવર ખેંચી અને અંદરથી ક્લેરેસલની ટ્યુબ કાઢીને કીધું લે બેબી આ લગાવ છે, ખીલ થયા છે તને મટી જશે. ખીલ થયા છે ને બેન્ચો બ્રા લેવા આવી છું. અને એકવાર આ ભાઈ છે ને જેમના હાથમાં ગ્લાસ છે, આ કાંડા ઉપર આશીષ ને, હા એ દુકાને જઈને કે પેલી છોકરી કાઉન્ટર ઉપર કે કોન્ડમ આલો, તો પેલી કે કઈ સાઈઝ, ઓ સાઈઝ નથી ખબર, આ ડોન્ટ વરી કે આવો અંદર, અને પાછળ લઈ ગઈને ઘાઘરો ઊંચો કરીને ગાલવા દીધું
અને પેલી આને કીધું 6 ઇંચ. તો કે હા, કે કેટલી આપું? તો કે ડઝન આપ. ડઝન લઈને બહાર નીકળ્યો. ત્યાં પેલો અતુલ મળ્યો. નામ તો બધા ખબર પડી જાય. તો એણે અતુલને કીધું કે અતુલ ચોદા પેલી દુકાનમાં જબરું છે. તો કે શું? કે આપણે જઈને કે કોન્ડમ હાલ. તો પેલી કે કઈ સાઈઝ? તો આપણે કંઈ ખબર નહીં કે અંદર ગાલવા દે, ગલાઈ દે અને પછી સાઈઝ કાઢીને આપણે જોઈએ એટલી આપે. આ કેટલા હું જઉં તો આ ગયો. આ જઈને કે કોન્ડમ આપ. કઈ સાઈઝ? સોરી, સાઈઝ ખબર નથી. અંદર આવો. ખોલીને ઊંચો કરીને ગાલ્યું આણે. પેલી કીધું કે 8 ઇંચ. તો કહેશે કે કેટલી આપું? હા, કે લેવી કોને છે બેન્ચો? તો સાઈઝ કઢાવવા આવેલો. એક માણસ દવાની દુકાન જઈને કે કોન્ડમ આપો. પેલા ઇન્ડિયાની નિરોધ આપી. તો કે કેટલાની છે? કે 5 રૂપિયાની 5. બહુ ચીપ છે યાર, કોઈ સારી આઈટમ બતાવો. એટલે સારી લેવા અંદર ગયો. દરમાં પેલા 12 બહેણીઓ હતી ને, એમની એક બહેણી ખોલી, 2 ચિંગમ મોઢા મૂકીને 2 ખિસ્સા મૂકી. પેલો લઈને આવ્યો કે હાલો કોઈનું. આ કેટલાની? કે 10 રૂપિયાની 3. આ ચીપ છે યાર, સારી આઈટમ બતાવો યાર. તો ફરી અંદર લેવા ગયો. ફરી બહેણી ખોલીને 2 ચિંગમ મોઢામાં 3 ખિસ્સામાં. પેલો ફરી લઈને આવ્યો કે આ લઈ જાઓ કે આ ફિએસ્ટા ડોટેડ સેન્ટેડ મેડ ઇન જાપાન. કે આ કેટલાની? કે 25 રૂપિયાની. કે કેટલી આવે? કેટલી? કે 3. બહુ મોંઘી છે યાર. ભાઈ કે યાર તમારે લેવું છે કે નહીં? કે પથ્થર ચોદો જો મોંઘી બતાવું છું, હારી બતાવું છું, મોંઘી લાગે છે, સસ્તી ગમતી નથી. યુ મેકઅપ યોર માઇન્ડ, યુ વોન્ટ ટુ બાય ઇટ ઓર નોટ? ભાઈ શ્યોર, આઈ વોન્ટ ટુ બાય ઇટ, મેક ઇટ રીઝનેબલ. 22 રાખો, લઈ લઉં. પેલો કે ના સાહેબ, અહીંયા પેકેટે 2 રૂપિયા અમને માલ મળે, એમાં 3 ઓછા કરું. પણ કે તમારે લઈ જવી હોય તો હમણાં મારી સ્પેશિયલ ડીલમાં લઈ જાઓ. તો કે શું છે ડીલ? તો કે 25 આપીને 3 લઈ જાઓ, અઠવાડિયામાં વાપરેલી પાછી લાવો, 10 રૂપિયાની બેટ. તો કે શ્યોર? તો કે હા, અઠવાડિયામાં આપી જવાની. તો કે શ્યોર. તો પેલો લઈ ગયો ને અઠવાડિયામાં 3 પાછી લાવ્યો. પેલા ચેક કરી લીધું ને પછી ડ્રોવર ખેંચીને 10ની નોટ કાઢીને આપી. પેલું કે એક્સક્યુઝ મી, કે તમે વાપરેલી પાછી લો છો તો તમે એને રીઓપન કરીને, રીવોશ કરીને, રીપેક કરીને વેચો છો? પેલો કે ના ના ચોદ્યા, અમે એની ચિંગમ બનાવી બારી બહેણી મૂકીએ છીએ. મુઠ્ઠીઓ મારે. એમાં પછી મુઠ્ઠીઓ પતી જાય ને એટલે કોન્ડમ કાઢી ગાંઠમાં ઘરમાં તાર હતા ને એની ઉપર ભરાઈ દે. જોત જોતા એમના ઘરમાં 30-40 આમ તોરણ જેવું થઈ ગયું. એટલે એકવાર મારા તમારે જેવા પૂછ્યું, સરદાર ये सब क्या है? सरदार के ये सब वो बच्चे हैं जिनको माँ का प्यार नहीं मिला. એક ક્રિશ્ચન નન પ્રેગ્નન્ટ થઈ ગઈ. પહેલા તો નન પ્રેગ્નન્ટ થાય એ જ ઓડ કહેવાય. તો બીજી નન એનું મોટું થયેલું પેટ જોઈને પેલી નનને ઇનોસન્ટલી પૂછ્યું કે એ તાર પેટ ઉપર સોજા ચડ્યા? પેલી કે ના ડી સોજા ચડ્યા. હવે જે આવે છે ધીસ ઇઝ વન ઓફ ધ ટોપ 10. 4 નન મરીને ઉપર ગઈ, 4 નન. એટલે ભગવાન પૂછ્યું કોણ છો ને અહીંયા કેમ ઉપર છો સ્વર્ગના ગેટ ઉપર? પેલી કે અમે નન છીએ અને અમે મરી ગયા છીએ એટલે અમે સ્વર્ગમાં આવીશું એવું સમજીને અમે અહીંયા ઊભા છીએ. ભગવાન કે શ્યોર, તમે નન હશો તો તમે સ્વર્ગમાં જશો, પણ સ્વર્ગમાં મારે તમારી કેટેગરી નક્કી કરવા માટે તમને કંઈ પૂછવું પડશે. તમારાથી પૃથ્વી ઉપર તમે નન હતા એ દરમિયાન તમારાથી ખોટું, ખરાબ, જાણે અજાણે, ભૂલી ચૂકે થઈ ગયું હોય તો તમારે મારી પાસે કન્ફેસ કરવું પડશે અને તમારા કન્ફેશન ઉપર હું તમને સ્વર્ગમાં રૂમ આપીશ, કેટેગરી આપીશ. તો પહેલી નનને પૂછ્યું તારે કંઈ કન્ફેસ કરવું છે? પેલી કહા તો કે શું? કે મેં એકવાર ચર્ચમાં છે ને ફાધરનું લોડું જોઈ લીધેલું. ભગવાન કે આ પાપ તારી આંખથી થયેલું છે. ધ સીન વોઝ મેડ બાય યોર આઈઝ. આ પાપ તારી આંખનું છે. એટલે પાટલ હોલી વોટરનો પોન્ડ છે, ત્યાં જા અને તારી આંખો ધોઈ નાખના પવિત્ર થઈ જા. પેલી હોલી વોટરના પોન્ડમાં આંખ ધોવા ગઈ. બીજીને પૂછ્યું તારે કંઈ કન્ફેસ કરવું છે? બીજી કહા કે શું? કે મેં એકવાર ચર્ચમાં ફાધરનું લોડું પકડી લીધેલું. કે આ પાપ પણ તારા હાથથી થયેલું છે. તું હોલી વોટરમાં જઈને તારા હાથ ચોખ્ખા ધોઈ નાખ, હાથ પવિત્ર કરી નાખ, તું બી કેટેગરીમાં જા. હવે બીજી હાથ ધોવા ગઈ ને તો ત્રીજી ને ચોથી ઝઘડે. તો ભગવાન કંઈ ઝઘડવાનું નહીં, જે પ્રોબ્લેમ અહીં આવીને મને મારી પાસે આવીને કહો. એટલે 2 જણીઓ પાસ આવીને એટલે ચોથી ભગવાનને કે ભગવાન આ ત્રીજીને હું ક્યારની કહું છું કે હવે હોલી વોટરથી જો તું તારી ગાંઠ ધોવાની હોય તો હું એનાથી કોગળા નહીં કરું.